આવી રહ્યા છે દર્શક મિત્રો, અને ત્યારે મુંબઈ હુમલા માટે હેડલીને માહિતી આપવામાં આવી હતી. આતંકી હુમલા માટે મુંબઈ નક્કી થયા બાદ આ જે હુમલાખોરો છે તેમને રૂટ આપવામાં આવ્યો હતો અને હુમલાખોરોને જીપીએસ ડિવાઇસીસનો ઉપયોગ કરવાનું સૂચન આપવામાં આવ્યું હતું. એટલે કેટલું પ્લાન કરવામાં આવ્યું હતું તે તમે સમજો દર્શક મિત્રો. 26/11ના જે કંઈ પણ હુમલા થયા હતા તે બાદ પણ રેકી થઈ અને તે પહેલાં પણ રેકી કરવામાં આવી હતી. અને મુંબઈ જ્યારે વિસ્તાર પહેલાં તો નક્કી થયો, જે કહેવાય કે હુમલા માટેનો ટાર્ગેટ નક્કી થયો, તે પછી તેના માટે થઈને હેડલીને માહિતી આપવામાં આવી અને ત્યારબાદ જે હુમલાખોરો છે તેને રૂટ પણ આપવામાં આવ્યા હતા. તો આપ સમજો છો તે પ્રમાણે જીપીએસ વગેરેનું એક હાઈટેક આ મિશન હતું અને લશ્કરે તૈયબાનો જે હેન્ડલર છે તેણે હેડલીને માહિતી આપી હતી. હેડલીને જ્યારે માહિતી આપવામાં આવી તે બાદ રૂટની માહિતી પણ તેમને સમજાવવામાં આવી. રૂટમાં કઈ રીતે જવું, જીપીએસ કોર્ડિનેટ્સ કઈ રીતે ઉપયોગમાં લેવા તેની વાત થઈ. મુંબઈમાં જેટલો પણ હુમલો કરવાનો પ્લાન હતો, એટલે કે ટાર્ગેટ તરીકે મુંબઈને નક્કી કરવામાં આવ્યો, ત્યારબાદ પણ ખાસ પરિસ્થિતિ બનતી જોવા મળી. તો હવે ખાસ આપણે એ સમજીએ કે જે હેન્ડલર છે લશ્કરે તૈયબાનો, તેણે પહેલાં હેડલીને માહિતી કઈ રીતે આપી, ત્યારબાદ શું નવી વિગતો જે છે તે જાણવા મળી, તેની વાત આપણે ઋષંગભાઈ તમારા પાસે આવીએ. ખાસ મહત્વનો મુદ્દો એ બને છે કે જ્યારે આ હેન્ડલર હોય તે જીપીએસ કોર્ડિનેટ સહિતની વસ્તુઓ જે છે તે આપે છે અને મુંબઈને નક્કી કરવામાં આવે છે ટાર્ગેટ તરીકે, પરંતુ આ સમગ્ર વાતચીત જે છે તે હેડલીને કરવામાં આવી હતી. બિલકુલ. એકચ્યુઅલી અમારી પાસે પ્લી ડીલ છે, ડોક્યુમેન્ટ્સ કે જે ડેવિડ કોલેમન હેડલીએ FBI જે તપાસ એજન્સી છે અમેરિકાની, એની સાથે કરી છે પ્લી ડીલ. એટલે કે એના માહિતી ડેવિડ કોલેમન હેડલી આપવા તૈયાર થયો છે ને એના બદલામાં ડેવિડ કોલેમન હેડલીને સજામાં થોડીક રાહત આપવામાં આવી છે. 35 વર્ષની સજા કરવામાં આવે છે ડેવિડ કોલેમન હેડલીને આ કાવતરાને પાર પાડવામાં. ને એના માટે એને જે સજા 35 વર્ષ છે, પરંતુ એમાં ઘણી બધી હળવાશ છે. સજાના પણ પ્રકારો હોય કે સખત સજા છે, હળવી સજા છે. તો એ ડેવિડ કોલેમન હેડલી બધું જ ઓકી ચૂક્યો છે અમેરિકાની તપાસ એજન્સી સમક્ષ. એટલા માટે એને સજામાં હળવાશ આપવામાં આવી. હવે સવાલ એ છે કે તહવ્વુર રાણા આપણને આપ્યો, પરંતુ અમેરિકા શા માટે ડેવિડ કોલેમન હેડલીને આપવા તૈયાર નથી? તો એનો જવાબ બિલકુલ સિમ્પલ છે. ડેવિડ કોલેમન હેડલી એક સમયે FBIનો બાતમીદાર હતો. એના FBIના નાક નીચે એ કામ કરતો હતો. ડેવિડ કોલેમન હેડલીને જો ભારતને સોંપવામાં આવે તો FBI કેટલી નિષ્ફળ છે કે એનો ખ્યાલ આવે છે. FBIના અધિકારીઓ ને બિલકુલ જ્યારે તમે બાતમીદાર રાખતા હોય ને તો એની પણ આખી પ્રોફાઇલ સ્કેન કરવામાં આવે. તો FBI આ મામલે ડેવિડ કોલેમન હેડલીની પ્રોફાઇલ સ્કેન કરવામાં નિષ્ફળ હતી. ડેવિડ કોલેમન હેડલીનું ખાલી એટલી જ માહિતી હતી કે એ ખાલી ડ્રગ્સનો વેપાર કરે છે ને ડ્રગ્સનો બાતમીદાર આપે છે, પરંતુ એની કોઈ જ માહિતી નહોતી કે એ લશ્કરે તૈયબા આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલો છે. હમણે પ્લી ડીલની આપણે સતત અમે માહિતી આપી રહ્યા છે કે ડેવિડ કોલેમન હેડલી અમેરિકામાં તહવ્વુર રાણા અને પાકિસ્તાનની અંદર લશ્કરે તૈયબાના ABCD નામ કોડ નેમ આપવામાં આવ્યો છે. આખી વાત છે ને પ્લી ડીલમાં ડોક્યુમેન્ટ્સ વાંચો ને તો એમાં ઘણા બધા કોડ નેમ છે. જેમ કે ક્યાંક મિકી માઉસ પ્રોજેક્ટ આપ્યો છે, ક્યાંક આખું જે ટેરર એટેક માટે પ્લાનિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ એને નામ આપવામાં આવ્યું છે ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. તો એને ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં તો કે આતંકવાદી તો કે એજન્ટ છે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું. તો ક્યાંક હથિયારોને લઈ જવાનું છે તો એ આપવામાં આવે છે કે કેટલાક ડોલર રોકવામાં આવે છે, સ્ટોક માર્કેટ આ છે તે છે. એ રીતે આખું ઇન્વેસ્ટમેન્ટ પ્લાન તરીકે રજૂ કરવામાં આવે છે, જેથી કોઈને શંકા ન જાય. ને આખું જે ઈમેલ્સની લેવડ દેવડ છે પાકિસ્તાન, અમેરિકા, ભારત, તો એ ત્રણેય સેન્ટર્સની અંદર જે ઈમેલ્સ જે એક્સચેન્જ થયા છે, ડેવિડ કોલેમન હેડલી ભારતે આવ્યો હતો તો એણે અમેરિકામાં તહવ્વુર રાણા, પાકિસ્તાનની અંદર આર્મી અને ISIની સાથે ઈમેલ્સ એક્સચેન્જ કર્યા છે. તો એ બધા જ ઈમેલ્સ છે તે ઉર્દુમાં લખાય છે, મેક્સિમમ ઉર્દુમાં થયા છે. અને એનો જે એટલા માટે ભારતે અને અમેરિકા બંનેએ ઉર્દુના એક્સપર્ટ્સને રોકવા પડ્યા છે કે જેથી ડીકોડ થાય કે આપણને જાણવા મળે કે એ શું છે. એટલે આપણે હવે તહવ્વુર રાણા આપણી પાસે આવી ચૂક્યો છે. એને પડપડની અપડેટ કરતો હતો ડેવિડ કોલેમન હેડલી. તહવ્વુર રાણાના પાકિસ્તાનની આર્મી અને ISIની સાથેના કનેક્શન છે. એટલે ક્યાંક આખું જે માળખું છે તો એ આપણી પાસે આખું કોકડું છે, રહસ્ય છે, તો બધું જ ઉગાડવું પડી જશે. એનાથી આપણને ગ્લોબલ જેહાદી નેટવર્ક છે તો કયા કયા લેવલે કામ કરે છે, ટેરર નેટવર્ક કોણ ફંડિંગ કરે છે,
ક્યાંથી ઓપરેટ થાય છે, પાકિસ્તાનની આર્મીની અંદર બ્રિગેડિયર કે જનરલ કયા ટાઈપના કયા સ્તરના જે અધિકારીઓ છે એ ટેરર નેટવર્કની સાથે ડીલ કરી રહ્યા છે. પાકિસ્તાનની સરકારની અંદર જે ચૂંટાયેલી સરકાર છે એ કયા અંશે ઇન્વોલ્વ છે, તો બધું જ માહિતી હવે બહાર આવશે. ને અમેરિકાની અંદર ડોનાલ્ડ ટ્રમ્પ છે અને ડોનાલ્ડ ટ્રમ્પ આતંકવાદના મામલે સખત સ્ટેન્ડ ધરાવે છે. આપણે એ કર્યો છે રિપોર્ટ જે અત્યારે આપણે બતાવી રહ્યા છે તેની અંદર એક વાતનો ઉલ્લેખ છે કે લશ્કરે તૈયબાના હેન્ડલરને હેડલીને માહિતી આપી, એટલે કે તૈયબા સાથે સતત સંપર્કમાં હતો એ અગાઉ પણ આપે કહ્યું, પણ અહીં મુંબઈ હુમલા બાદ પણ રેકી કરી હતી. એટલે એ શા માટે કરવામાં આવી હશે? શું એવો કોઈ બીજો પણ ઈરાદો હતો કે જેને પાર પાડવાનો હતો ઋષાકભાઈ? બિલકુલ. એકચ્યુઅલી મુંબઈની અંદર જ્યારે એટેક થયા ને એના પછી પણ ડેવિડ કોલેમન હેડલી ભારતની અંદર આવ્યો હતો. એનો એક ટાર્ગેટ હતો નેશનલ ડિફેન્સ કોલેજ નવી દિલ્હીનો. ઓકે. તો ત્યાં ડિફેન્સ અધિકારીઓ તૈયાર કરવાનો છે, તો એ લોકોને ટાર્ગેટ કરીને એ આઘાત પહોંચાડવા માંગતો હતો. નંબર 2 કે ચાબાદ હાઉસીસ એટલે કે જે યહૂદીઓના જે ધર્મસ્થાન છે, યહૂદીના સ્થળ છે, તો એને આખા ભારતની અંદર ચાબાદ હાઉસ યહૂદીના ધર્મસ્થાન છે કે ક્યાં છે ને ત્યાં આગળ કેવી રીતની સિક્યુરિટી છે. ખાસ કરીને મુંબઈની અંદર એટેક થયો હતો ચાબાદ હાઉસમાં થયો છે, જે યહૂદીઓના ધર્મસ્થાનની આગળ. તો એના પછીની અંદર યહૂદીઓના ધર્મસ્થાનોમાં કઈ રીતની સિક્યુરિટી રાખવામાં આવે છે, તો એની પણ એ થયું છે. થર્ડ, એને ટાર્ગેટ કર્યો હતો કે નવી દિલ્હીની અંદર આપણા સુરક્ષાના ડિફેન્સના સેક્ટરમાં કામ કરેલા વૈજ્ઞાનિકોની એક મિટિંગ મળવાની હતી. તો એણે ત્યાં પણ ડેવિડ કોલેમન એટલે ત્યાં પણ ટાર્ગેટ કરવાનો હતો. ને સૌથી ખાસ વાત એ છે કે આખી જે ડેવિડ કોલેમન હેડલી પકડાયો છે ને, તો એ અમેરિકા કે ભારતની સતર્કતાના કારણે નથી પકડાયો. એ સતર્કતાના કારણે ડેનમાર્કના કારણે ડેનમાર્કના કારણે આખું કાવતરું બહાર પાડ્યો છે. એ પણ ખાસું ઇન્ટરેસ્ટિંગ છે કે ડેનમાર્કની અંદર આપણને બધાને ખ્યાલ છે કે એક અખબારે પૈગંબર સાહેબનો છે વાંધાજનક કાર્ટૂન બહાર પાડ્યું હતું. એટલે ડેનમાર્કની સરકાર બહુ જ એલર્ટ હતી. ડેનમાર્કની સરકારને ખ્યાલ હતો કે ડેનમાર્કની જે ન્યૂઝપેપરની ઓફિસ છે તો એને ટાર્ગેટ કરવામાં આવશે. એટલે ડેવિડ કોલેમન હેડલી ગયો તો સુરતની અંદર ડેનમાર્ક વાળાએ ડેવિડ કોલેમન હેડલી પર શંકા નહોતી ગઈ કે બેઝિકલી એનો જે દેખાવ હતો એ અમેરિકન હતો, ને અમેરિકન પર ન તો પાકિસ્તાની હતો ન તો મુસ્લિમ દેખાતો હતો, એટલે એના પર શંકા નહોતી જતી. તો ડેવિડ કોલેમન હેડલી છે જે ન્યૂઝપેપરની અંદર મોહમ્મદ પૈગંબર સાહેબ વિશે વાંધાજનક કાર્ટૂન લખવામાં આવ્યો હતો, એ ડેવિડ કોલેમન હેડલી ત્યાં ઓફિસની અંદર જાહેરાત આપવાના નામે ગયો. એણે જોયું કે ડેનમાર્કની સરકારે એ અખબારને જોખમ છે, એને એડિટરને જોખમ છે, પ્લસ એક જે કાર્ટૂન તૈયાર કર્યું તો એ કાર્ટૂનિસ્ટને પણ ખૂબ જ જોખમ છે. તો એની અંદર એણે ત્યાં જાહેરાત આપવાના નામે ગયો, પરંતુ તે જુદા જુદા ફ્લોર પર ગયો. એને ત્યાં કયા કેટલા લોકો કામ કરે છે, સિક્યુરિટી માટે શું વ્યવસ્થા છે, એ તમામ માહિતી તે જે રીતે ભારતની અંદર રેકી કરીને એ જ રીતે તેણે ડેનમાર્કની ઓફિસમાં જઈને રેકી કરી. ડેનમાર્કની અંદર રેકી કર્યા પછી તે પાકિસ્તાનમાં લશ્કર તૈયબાના આતંકવાદીઓને મળ્યો. તહાવુર રાણાને પણ અપડેટ કર્યું કે હું ત્યાં જઈ આવ્યો છું ભાઈજાન, અમે આપણે આ રીતનું પ્લાન કરવાના છીએ. તો એ રીતનું એણે તહાવુર રાણાને પણ અપડેટ આપ્યું, પરંતુ આખા પ્લાન પાર ન પડ્યો ડેનમાર્કની સતર્કતાને કારણે. એ માહિતી આપી અમેરિકન સરકારને. અમેરિકનની સરકાર ડેવિડ કોલેમન હેડલી તો FBI લિસ્ટમાં જતો, એ બાતમીદાર જ હતો. એટલે ડેવિડ કોલેમન હેડલી વિશે ખબર પડી કે આતંકવાદની સાથે પણ સંકળાયેલા છે. એટલે એ શિકાગોથી ફ્લાઇટ પકડીને ફિલાડેલ્ફિયા ને ત્યાંથી પાકિસ્તાન ભાગી